પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે શહેરની ગંદકીથી ખદબદી રહ્યું છે। પાટણ નગરપાલિકાના શહેરીજનો પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા શહેર ગંદકીનું સામ્રાજ્ય બનવા તરફ જઈ રહ્યું છે। ત્યારે એક બાજુ અતિવૃષ્ટિના કારણે પડેલા વરસાદને લઈને ભરાતા વરસાદી પાણી અને કચરાના સ્ટેન્ડમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 3માં આવેલા પારેવા સર્કલની પાસે લાયન્સ ક્લબ ઓફ પાટણ સંચાલિત બગીચો સ્થાનિક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું, પરંતુ પાલિકા દ્વારા આ જગ્યા પર પમ્પિંગ સ્ટેશન બનાવીને અન્ય ખુલ્લી જગ્યામાં કચરાનું સ્ટેન્ડ બનાવી દેતા આ કચરાની અસહ્ય બદબૂથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો અહીં કચરાનું સ્ટેન્ડ બનાવતા જાહેર માર્ગ ઉપર રખડતા ઢોરોનો આતંક પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે। ત્યારે પારેવા સર્કલ પાસે આવેલી શિશુ મંદિર સ્કૂલમાં બાળકો અહીંથી સાયકલ લઈને પસાર થતા હોય છે અને તેઓ પણ જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે। ત્યારે કેટલીક વાર રખડતા ઢોરોને લઈને સ્કૂલે જતા બાળકો અકસ્માતનો ભોગ થવાનો ભય પણ સતાવી રહ્યો છે। ત્યારે આ પમ્પિંગ સ્ટેશન બન્યા બાદ આ વિસ્તારમાં 24 કલાક જાહેર માર્ગ ઉપર પાણી રેલાતા માખી મચ્છરોનો ઉપદ્રવને લઈને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાલ પારેવા સર્કલ લગભગ 200 દિવસથી અહીંયા કચરાનો અડ્ડો બની ગયો છે। મારા પરમ મિત્ર હરેશભાઈ અને બીજા મિત્ર ગોપાલસિંહ રાજપૂતને લગભગ મેં 2-3 ફેર SMS થી વાત કરી, ટેલિફોનિક વાત કરી, પણ એમને જવાબ સીધો આપ્યો કે થઈ જશે, પણ કશો હલ થતો નહીં। આ એરિયામાં લગભગ સાંજે લેડીઝોને અહીંથી ચાલવામાં ભયંકર તકલીફ પડે છે અને સવારે શિશુ મંદિરની શાળાઓમાં છોકરાઓને વિદ્યાર્થીઓને તકલીફ પડે। આ વિસ્તારમાં શિશુ મંદિરની જે શાળાઓમાં વિદ્યાર્થીઓ સાયકલો લઈને આવે, આ કચરાના કોઈ ઢગલાથી લગભગ ગાયો 15 થી 20 રોડ ઉપર આવી જાય છે અને વારંવાર આ બે કોર્પોરેટરોને મેં વિનંતી કરી પણ કોઈ એવો તટસ્થ જવાબ નહીં મળતો। અને બીજું કે છબીલા ચોકમાં કે પારેવા સર્કલમાં આ કચરાનો અડ્ડો હતો જ નહીં। અહીંયા નાના બાળકોને ભૂલકાવા માટે ચકેડીઓ, ચકડોળ અને સામાન્ય બગીચો હતો, પણ આ અચાનક કેમ બની ગયો અને કોના કારણથી બન્યો હજુ સુધી ખબર નહીં પડતી। અને હરેશભાઈને અત્યારે પાટણ નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના ચેરમેન છે, તો જો એમના વિસ્તારમાં હાલત હોય તો પછી હવે બાકી પાટણમાં વિસ્તારમાં શું હાલત હશે હવે નગરપાલિકાને અને બાકીના લોકોને ખબર પડે। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।